બાપુ હોનું છે, હોનાને કોઈ દી કાટ ન લાગે. પછી મારા જેવો આવે તોય ભલે ને 5 લાખ ખર્ચીને તમે હારામાં હારો કલાકાર લાવો તોય ભલે. ભજન તો ભજન જ હોય, એમાં કાંઈ ફરક ન પડે. ભજન છે એ ભજન છે, પણ મેં કીધું એમ સમજવાની જરૂર છે, જીવનમાં ઉતારવાની જરૂર છે. હું એમ કહું, ગણપતિ ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈએ ને, મૂર્તિમાં જોઈએ છે ને, હાથીનું જોઈએ ને. તો હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો ઓલું અહીંયા કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. જે એનું સાચું હતું આપણા જેવું, એ કાપીને અહીંયા પડ્યું હતું ને હાથીનું કાપીને લગાડ્યું. તો એ હાથીનું સોટાડી શકે, ભોળાનાથને ઓલું કાપ્યું થી ન સોટાડી શકે? તમને કેમ લાગે માણસ શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય? આવડું હોય તો આમ સાચું શું? આ ડખાવાળું છે એમ તો છે સાચું, હાથી નો જ લગાડ્યું છે, પણ આપણા ચકડા ગઈ એટલે નથી સમજાતું.